નમસ્કાર મિત્રો, હું છું મીતા. આજે આપણે એકદમ વિસરાઈ ગયેલી પણ પરંપરાગત અને એકદમ હેલ્ધી એવી ગુજરાતી રેસીપી બનાવીશું. આજે આપણે લીલવાનું ડખળિયું બનાવીશું. તો આ ડખળિયું છે એ વિન્ટર સ્પેશિયલ રેસીપી છે. ખાસ શિયાળામાં જ્યારે લીલી તુવેરના દાણા લીલવા મળે ત્યારે આ બનતું હોય છે. તો એના માટે અહીં મેં 500 ગ્રામ જેટલી તુવેરમાંથી દાણા કાઢી લીધા છે. લગભગ 1.5 કપ જેટલા આ તુવેરના દાણા છે. આપણે કચોરી બનાવીએ ત્યારે તુવેરના દાણાની જે રીતે આપણે ક્રશ કરી લેતા હોઈએ છીએ એ જ રીતે અહીં આપણે દાણાને ક્રશ કરી લેવાના છે. અહીં હું ઇલેક્ટ્રિક ચોપરથી ક્રશ કરી લઉં છું. તમારી પાસે ચીલી કટર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં તુવેરના દાણા આ રીતે થોડા કરકરા રહે એ રીતે આપણે તેને ક્રશ કરી લઈશું. ચોપર કે ચીલી કટર ના હોય તો એને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. મિક્સરને ચાલુ બંધ કરીને 2 થી 3 વાર ફેરવી લેશો એટલે આ રીતે થોડું કરકરું બનશે. દાણાને આપણે ક્રશ કરીએ ત્યારે એમાંથી એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવીએ, આ રીતે થોડા કરકરા જ રાખીશું. તો આ એકદમ ઓથેન્ટિક ડીશ છે ને ખૂબ જ ટેસ્ટી બને છે. તો એના માટે એક કઢાઈમાં હું અહીં 5 થી 6 ચમચી જેટલું તેલ લઈ લઉં છું. તેલ બરોબર ગરમ થાય એટલે એમાં આપણે રાઈ અને જીરું એ બંને નાખી દઈશું. રાઈને આપણે બરોબર ફૂટવા દઈશું. સાથે 2 પિંચ જેટલી હિંગ ઉમેરી દઈએ. સરસ સુગંધ માટે સાથે આપણે થોડા તજ અને લવિંગ પણ લઈ લઈશું. એક તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં મિક્સ કરી દઈશું. સાથે થોડો મીઠો લીમડો પણ મિક્સ કરી દઈશું. અહીં મેં 2 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે, તેને આપણે વઘારમાં મિક્સ કરી દઈએ. આની સાથે તમારે લસણ મિક્સ કરવું હોય તો એ પણ તમે આદુ મરચાંની સાથે લઈ શકો છો. અડધી ચમચી હળદર મિક્સ કરી દઈને આ બધું જ હવે આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું. અડધી મિનિટ માટે વઘારમાં બધું સાંતળી લીધા પછી હવે આમાં આપણે ક્રશ કરેલા તુવેરના દાણા મિક્સ કરી દઈશું. હવે અહીં આ મિશ્રણને આપણે પહેલાં તેલમાં જ વઘારની અંદર 1-2 મિનિટ માટે બરોબર સાંતળી લઈશું. અને શેકતી વખતે આ નીચે સ્ટીક ના થાય એટલા માટે ગેસને અહીં મેં થોડીક વાર માટે મીડિયમ ફ્લેમ પર કરી દીધું છે. અહીં આપણે તુવેરના દાણાને બોઇલ નથી કર્યા, એકદમ કાચા જ લીધા છે એટલે એને આપણે પાણી નાખીને બરોબર ચડવા દઈશું. એ પહેલાં એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. મીઠું મિક્સ કરવાથી તુવેરના દાણા છે એ ખૂબ જ જલ્દીથી સોફ્ટ થઈ જશે. હવે આ બરોબર ચડી જાય એટલું એમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરી દઈશું. હું અહીં 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી દઉં છું. હવે આ દાણા છે એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે. તો મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી ફરી એકવાર આપણે ચેક કરીશું. આ હજી મને થોડું કાચું અને કડક લાગી રહ્યું છે તો હું એમાં બીજું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઉં છું. તુવેરના દાણા થોડા કડક હોય છે, જો કાચા રહી જાય તો એ પચવામાં ખૂબ જ ભારે પડે છે અને એનો સ્વાદ પણ બહુ સારો નહીં બને, એટલે એને આપણે બરોબર ચડવા દઈશું. આને ફરી 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈશું અને ત્યાં સુધીમાં અહીં એમાં મિક્સ કરવા માટેનું આપણે એક મિશ્રણ બનાવી લઈએ. અહીં મેં બિલકુલ પાણી નાખ્યા વગરની આખી 1 કપ જેટલી છાશ લીધી છે અને એની અંદર આપણે 1 ચમચી જેટલું બેસન મિક્સ કરી દઈશું. હવે બિલકુલ લમ્સ ના રહે એ રીતે આને આપણે બરોબર મિક્સ કરી દઈશું. આપણે જે ડખળિયું બનાવી રહ્યા છીએ એને થિકનેસ આપવા માટે અને એનું સારું બાઇન્ડિંગ થાય એટલા માટે એમાં આપણે ફક્ત 1 ચમચી જેટલું જ બેસન મિક્સ કરીશું. ખૂબ જ થોડું બેસન મિક્સ કરવાનું છે. બેસન જો થોડું પણ વધારે મિક્સ કરી દેશો તો આખો ટેસ્ટ બદલાઈ જશે અને થોડું વધારે થીક પણ બની જશે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે લીલવા ખૂબ જ સરસ ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે અને સરસ ચડી ગયું છે. તો આ ડખળિયું છે એ તમે એકદમ ટ્રેડિશનલ એકદમ ગ્રીન કલરનું પણ બનાવી શકો છો, પણ હું એમાં થોડું લાલ મરચું પણ મિક્સ કરી દઉં છું. લાલ મરચાંથી એનો કલર ખૂબ જ સરસ બનશે અને થોડું સ્પાઇસી પણ બનશે, બિલકુલ ફીક્કું નહીં લાગે. તો આ રીતે બરોબર ચડી જાય પછી હવે એમાં આપણે છાશ અને બેસનનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે મિક્સ કરી દઈશું. એકવાર તમે આમાં છાશ મિક્સ કરી દો એટલે એની ખટાશના કારણે તુવેરના દાણા જો સહેજ પણ કાચા રહી ગયા હોય તો એ બરાબર ચડતા નથી. એટલે તુવેરના દાણા બરાબર ચડી જાય, એકદમ સોફ્ટ થઈ જાય એ પછી જ એમાં આપણે આ છાશનું મિશ્રણ મિક્સ કરીશું.
હું અહીં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો મિક્સ કરી દઉં છું. થોડું થીક થઈ ગયા પછી નીચે સ્ટીક ના થાય એટલા માટે એને આપણે આ રીતે થોડું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. ખટાશને બેલેન્સ કરવા માટે હું આમાં ફક્ત અડધી ચમચી જેટલો જેગરી પાવડર મિક્સ કરી દઉં છું. બેસન અને છાશનું મિશ્રણ મિક્સ કર્યા પછી બેસન બરોબર ચડે એટલા માટે ફરી એકવાર ઢાંકીને 2 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. તો 2 મિનિટ પછી હવે આપણું ડખળિયું તૈયાર થઈ ગયું છે. આને ઘણા લોકો લીલવાનો ડખો પણ કહેતા હોય છે. નામ જે પણ હોય ખૂબ જ ટેસ્ટી બને છે. તમે આ વિન્ટરમાં જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફ્રેશ કોથમીર સ્પ્રિંકલ કરીને ગેસને આપણે બંધ કરી દઈશું. તો ગેસ બંધ કરી દીધા પછી આ દેખાય છે એના કરતાં પણ થોડું વધારે થીક બની જશે. જેમ જેમ આ ઠંડુ પડતું જશે એમ એમ થોડું વધારે થીક બનતું જશે. તો આ લીલવાની કરીને તમે બાજરીના રોટલા, રોટલી, ભાખરી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો અને રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. તો બીજી એક નવી જ રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું. થેન્ક યુ.